ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે મકાઈ. મકાઈ આપણે વાવી હતી ત્યારે થતું હતું કે ઉગશે કે નહીં, અને ઉગશે તો કેવી ઉગશે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો તેનું રિઝલ્ટ એકદમ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. અને બધી જ મકાઈ ઉગી ગઈ છે આપણી, અને સરસ મજાની મોટી પણ થઈ ગઈ છે. અને એકાદી વરસાદ હવે આવી જશે એટલે ઘણી બધી મોટી થઈ જશે. તો જ્યારે પણ વરસાદ આવશે ત્યારે આપણે આમાં ખાતર પણ આપવાનું છે. તો તે પણ હું તમને માહિતી આપીશ. અને ત્યાર પછી તમે જોઈ લો અત્યારે 1 2 3 4 5 આપણે ચાસમાં મકાઈ વાવી હતી, જે અત્યારે સરસ મજાની થઈ ગઈ છે. જોઈ લો મિત્રો, આ છે આપણી મકાઈ અમે પહેલી વખત વાવી છે. અને કેવી ઉગશે અને તેનો અનુભવ કોઈ હતો નહીં, છતાં પણ તમે જોઈ લો સરસ મજાની બધી મકાઈ ઉગી ગઈ છે. જેમાં આપણે 5 સામાં આ બધી મકાઈ વાવી હતી તે અત્યારે સરસ મજાની ઉગી ગઈ છે. અને મકાઈની બાજુમાં છે મરચી પણ હું તમને બતાવી દઉં. જોઈ લો, આ છે મરચીમાં જોઈ લો, આ 2 પાન પીળા છે. આ મોટા મોટા પાન છે ને, આ 1 અને 2 જે નવા નીકળી રહ્યા છે તે એકદમ ગ્રીન છે. જોઈ લો, અને બંને લાઈનમાં આપણે આ 2 લાઈનમાં આપણે મરચી ઉગાડી છે અને સરસ મજાની મરચી લાગી ગઈ છે. ત્યાર પછી એની બાજુમાં છે ટમેટીમાં થોડુંક કેવરાયું છે. જોઈ લો, છે અમુક છોડે નહીં, હજી અત્યારે નમી રહ્યા છે આવી રીતના. અને અમુક પીળા પણ થઈ રહ્યા છે. જોવી નકર એકાદી દવાનો ડોઝ આપણે આપશું આમાં. અને ત્યાર પછી રીંગણી પણ સરસ મજાની લાગી ગઈ છે. જોઈ લો, આ બધી રીંગણી છે. અને ત્યાર પછી આ બાજુ પણ મકાઈ છે આપણી. તો મિત્રો, અત્યારે મકાઈ બતાવ્યા સિવાય આપણી પાસે બીજું કંઈ અપડેટ છે નહીં. બીજું તે ઘણી બધી શાકભાજી વાવી છે, જે તમને મેં અલગ અલગ વિડીયોમાં બતાવી જશે. તો આજે ખેતર જવાનો પણ ટાઈમ છે ને, એટલે મેં કીધું આવો નાનો એવો વિડીયો બનાવી અને થોડું ઘણું બતાવી દેવી. તો હું તમને બતાવી દઉં આપણી દૂધી, અને ત્યાર પછી ચોળી પણ સરસ મજાની છે. અને અહીંયા કણે જોઈ લો તમે, આ છે પોપૈયાનું ઝાડ, જે એકદમ નાનું એવું હતું, અત્યારે ઘણું બધું મોટું થઈ ગયું છે. અને ત્યાર પછી તમે જોઈ લો, અત્યારે થોડા દિવસ પહેલાં આપણે અંજીર વાવ્યું હતું તે છે, હજી ફૂટ્યું છે નહીં. એ પણ એક લેટેસ્ટ અપડેટ છે. અને ત્યાર પછી આ છે ધાણા આપણા. આમ લાઇનમાં આપણે વાવ્યા હતા. જોઈ લો, આમ લાઇન કરી અને વાવ્યા હતા, જેમાં એક આ વચ્ચેની લાઈન તો એકદમ થઈ જ નથી, થોડી કમથી ઉગી છે. ત્યાર પછી આ ત્રીજી લાઈન છે તે પણ ઉગી ગઈ છે. તો અને હજી પાછા ઉગી રહ્યા છે. જોઈ લો, ઘણો ટાઈમ થઈ ગયો નકર આ તો. પણ આ ગરમી પડી રહી છે, તડકો છે, વાતાવરણ એકદમ ગરમ છે, એટલા માટે બરાબર ગ્રોથ થઈ રહ્યો નથી. જોઈ લો, સરસ મજાનો છે. અને આ છે સૌથી બેસ્ટ, એકદમ છે ને ગ્રીન. તો આ છે પાલક આપણો. અને પાલકને એક વસ્તુ નડી ગયું છે, બહુ ઘાટો પડી ગયો છે. તો થોડો આછો હોત ને તો એકદમ સરસ મજાનો થાત. અને ત્યાર પછી તમે દૂધી જોઈ લો, દૂધીનો પણ જોરદાર ગ્રોથ છે હવે. અને જે આપણે આમ ઉપર ચડશે એ પણ બતાવશું આપણે. અને આ છે ચોળી પણ સરસ મજાની થઈ ગઈ છે. જોઈ લો, એક ચોળી ખરાબ થઈ ગઈ. જોઈ લો, અહીંયા કણે આ બધી મૂળિયા અહીંયાથી નીકળી ગયા છે. તો એક પ્લાન્ટ ખરાબ થઈ ગયો આપણો, એ પણ મને અત્યારે જ ખબર પડી પાછી. જોઈ લો, નકર આપણે 2 દિવસ પહેલાં જઈને બાંધ્યો હતો. સૌથી બેસ્ટ પાલક એ જે તમે અત્યારે જોઈ રહ્યા છો. એવું લાગે ને તો આપણે થોડો આને કાઢી નાખશું. જોઈ લો, રીતના કાઢી નાખ્યું એટલે આછો થઈ જાય. બાકી ઘણો બધો ઘાટો છે, એટલા માટે એને આનો ગ્રોથ થતો નથી. તો આજનો આ આપણો વિડીયો હતો. વિડીયો તમને પસંદ આવ્યો છે? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવતીકાલે આપણે ખેતરનો વિડીયો બનાવશું કંઈક અલગ, તો તમને ખેતરનો વિડીયો જોવાની પણ મજા આવશે. તો મળશું આવતીકાલે. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.